સામે તમને દેખાય તે આ મકાઈ પડી છે, મકાઈ ડુંડાની રસોઈ બનાવી છે સરસ મજાની, અને કેવી રીતે બને સરસ મજાની આઈટમ બનશે. તો એમાં કયા કયા પ્રકારની આઈટમો ઉમેરવાની હોય છે, કયા કયા પ્રકારના મસાલા ઉમેરવાના હોય છે, તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. કે કદી નહીં તમે જીવનભર પણ કે જીવનમાં પણ કદી નહીં જોઈ હોય એવી રસોઈ પહેલીવાર બનાવી છે હરી મકાઈ ડુંડાની, કદી પણ ખાધી નહીં હોય અને ખાશો તો મિત્રો જીવનભર એનો સ્વાદ નહીં ભૂલી શકો અને વારંવાર ખાવાનું મન થશે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. અને ખાસ કરીને બહેનોને કહેવામાં આવે છે કે રસોઈ બહેનોને બનાવવાની હોય છે, તો ખાસ વિડીયોમાં ધ્યાન આપી અને જોઈ લેજો કે આ રસોઈ કેવી રીતના બને છે અને કયા કયા પ્રકારના એમાં મસાલા ઉમેરાય છે. તો મિત્રો પહેલાં તો આપણે આવી રીતના મકાઈ લેવાની હોય છે, કાચી મકાઈ બજારમાંથી કે કોઈ ખેતરમાં વાવેલી હોય તો મકાઈ લઈ અને પછી આવી રીતના ખોલી દેવાની. મકાઈ ખોલી મકાઈ બોલાઈ જાય આ રીતના છોલી અને ચોખ્ખી કરી દેવાની. અને પછી આ રીતના આ બાજુ જુઓ ચૂલે પાણી ગરમ લેવાનું અને આમાં બાફવા માટે મૂકી દેવાની. આ રીતના બાફવા માટે મૂકી દેવાય. પછી બરોબર બફાઈ જાય મકાઈ. વિડીયોમાં જોઈ લો તમે. મકાઈ એકદમ બફાઈ જાય એના પછીની આપણે એની અંદર શું નાખવાનું છે એ હું તમને વિગતવાર બતાવું. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો અને તમે પણ ઘરે બનાવી અને આ સબ્જી એકવાર ખાશો અવશ્ય મિત્રો. તો બીજી બધી વાનગીઓ ભૂલી ગયા છે, 32 પકવાન પણ પડતા મૂકી, મિષ્ટાન પણ પડતા મૂકી અને આ ખાવાનું તમે વારંવાર ખાવાનું મન થશે તમને કે અમારે આ જ આઈટમ ખાવી છે. તો એવી બેસ્ટ આઈટમ બનશે ને મિત્રો કે તમે ઢોકળા તો નહીં પણ હાથ કરડીને ખાઈ જશો એવી આઈટમ બનશે આમાંથી. તો એમાં આપણે દરેક પ્રકારના મસાલા વાપરશું. કઈ રીતના બને છે વિડીયોમાં એન્ડ સુધી જોજો અને તમે પણ વિડીયો જોઈને આઈટમ બનાવવાનું શીખજો મિત્રો. તો આ વિડીયો જોવો એ પહેલાં વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને શેર જરૂરથી કરજો. તો મિત્રો એના પછી આપણે આ લસણ ખોલવાનું હોય છે. લસણ આપણે જેટલું વધારે ઉપયોગમાં લઈશું એટલું આપણે આ સબ્જી એકદમ સ્વાદિષ્ટ બનશે અને એની પાછળ દરેક મસાલા પણ આપણે ઉમેરી શકીએ. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મિત્રો કે સરસ મજાની આપણી આ મનપસંદ આઈટમ બનશે અને જિંદગીભર તમે એનો સ્વાદ નહીં ભૂલી શકો. મિત્રો પછી ચૂલે ચડાવેલા મકાઈ બફાઈ જોઈએ એટલે આ રીતના અલગ અલગ કાઢી દેવાના અને આ બફાયેલું મકાઈ છે એના પછી આવી રીતના અલગ દ્વારા પાડવાના મિત્રો. જોઈ આ રીતના આ રીતે અલગ અલગ દોણા આ રીતના કાઢવાના. આ રીતના દોણા આ રીતના મકાઈમાંથી દોણા અલગ પાડવાના, એકઠા દોણા કરવાના. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. પછી આપણે કઈ કઈ આઈટમ બનાવીએ છીએ અને સરસ મજાની આઈટમ બનશે. એન્ડ સુધી લાગ્યા રહેજો. તો જોઈ લો હવે બાફેલી મકાઈના દોણા વાટામાં કાઢેલા પડ્યા છે અને હવે આપણે કઈ વાનગી ઉમેરીએ તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. અને પછી મિત્રો ચૂલે ચડાયા પછી આવી રીતના આપણે જેમ રોજ રસોઈ બનાવતા હોઈએ એ રીતના સરસીઓ કે તેલ રેડી અને એનો વઘાર કરવાનો છે. તો બાજુમાં પીસાયેલું લસણ પડ્યું છે અને અહીંયા મરચાં, મરી મસાલા તમામ આઈટમ પડી છે. તો મિત્રો હવે આપણે આ
વાનગી બનાવીએ સરસ મજાની। અને આ વિડીયો બહેનોને તો ખાસ કરીને જોવાનો હોય છે કે રોજિંદા રસોઈ બહેનોને બનાવવાની હોય છે। તો બહેનો આ વિડીયો તમે જોઈ અને સરસ મજાની મકાઈ ડુંડાની રસોઈ બનાવજો। સ્વાદિષ્ટ રસોઈ બનશે, કારણ કે તમે બધી વાનગી ભૂલી જશો અને વારંવાર આ રસોઈ બનાવવાનું તમને મન થશે અને મોઢાનો સ્વાદ તો જીવનભર નહીં ભૂલાય કે આ જ આઈટમ બનાવી અને આપણે ખાવી છે મિત્રો। તો આ ભાઈએ આપણને સરસ મજાની આઈટમ બનાવવા અને આપણને આપ્યો છે વિડીયો। તો વિડીયોને ભાઈઓ અને બહેનો લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો। વિડીયોમાં એન્ડ તક લાગ્યા રહેજો કે રસોઈ કેવી બને છે આપણી। લસણનો વઘાર કરવાનો હોય છે આવી રીતે। પછી આ રીતે મરી મસાલા મરચું બીજું કરી થોડું પાણી ઉમેરી અને તો મિત્રો તમે ગેસ પર તો ગેસ ઉપર પણ સરસ મજાની રસોઈ બને, પણ ગેસ કરતાં મિત્રો લાકડા છે, લાકડાનો દેશી ચૂલો છે। તો દેશી ચૂલા ઉપર બનેલી રસોઈ તો ઓર જ સ્વાદિષ્ટ બને છે કે ગેસ પર બનેલી રસોઈ ફીકી લાગે અને લાકડા ઉપર બનેલી રસોઈ મિત્રો એકદમ સ્વાદિષ્ટ બને કે ધીમા તાપે તપાયેલી હોય છે। તો આ રીતે સરસ મજાનો વઘાર થઈ ગયો છે મિત્રો। વિડીયોમાં લાગ્યા જ રહેજો અને આઈટમ બનાવવાનું તમે શીખી જજો કે આવી રીતના બને છે। કદી કાઢી નહીં હોય મકાઈ ડોડાની આઈટમ, દેશી મકાઈની। મિત્રો આ રીતે મકાઈ લઈ અને ઉમેરી દેવાની। આ રીતે જોઈ લો, ધ્યાનથી જોજો વિડીયો કે આ રીતના તમે પણ બનાવી શકો। જુઓ આ રીતના મકાઈ ઉમેરી દેવાની। એવી તો વાનગી બનશે મિત્રો કે જીવનભર નહીં ભૂલી શકો, બેસ્ટ। અને એના પછી એક આઈટમ આપણે બીજી લેવાની છે, એ કઈ ઉમેરવાની છે એ તમને વિડીયોમાં બતાવું આગળ। વિડીયોમાં લાગ્યા રહેજો અને સબસ્ક્રાઈબ તો મિત્રો ના ભૂલતા અને લાઈક પણ જરૂરથી ના ભૂલતા। તો હજી આપણે એક એના પછી આઈટમ ઉમેરવાની છે, એ કઈ આઈટમ છે એ તમને હું જરૂર બતાવું મિત્રો। પછી આ રીતના આ જોઈ લો, એક ડીશમાં દહીં કાઢેલું પડ્યું છે। તો મિત્રો એની પાછળ આપણે દહીં લેવાનું છે અને દહીં પછી આપણે જે ચૂલે ચડાવ્યું એ બરાબર ચડી જાય તો પછી પાછળથી આપણે દહીં ઉમેરવાનું છે। તો વિડીયોમાં લાગ્યા રહેજો કે કેવી રીતના આપણે દહીં ઉમેરીએ છીએ। તો હવે આપણે એમાં દહીં ઉમેરીએ છીએ, જોઈ લો આ રીતના પાછળથી દહીં ઉમેરી દેવાનું। આપણી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થઈ જશે મિત્રો કે દહીંથી એનો અલગ પ્રકારનો સ્વાદ લાગશે અને આ સ્વાદ તમે જીવનભર નહીં ભૂલી શકો મિત્રો કે 32 ભોજન 32 પકવાન તમે પડતા મૂકી અને આ વાનગી વારંવાર ખાવાનું મન થઈ જશે મિત્રો। જોઈ લો આ રીતના સ્વાદિષ્ટ વાનગી આપણી બને છે અને પાછળથી થોડા તો આ રીતના થોડા ધોણા ઉમેરી શકાય। જોઈ લો એ ધોણાથી સ્વાદ પણ સરસ મજાનો આવે।
મિત્રો હવે સરસ મજાની મકાઈ ડોંડાની આપણી રસોઈ તૈયાર છે. જોઈ લો આ રીતના જો તૈયાર છે અને પાછળથી આપણે આમાં ઘણા પણ ઉમેરી શકીએ. આ રીતના એ સ્વાદિષ્ટ લાગે. તમે પણ ઘરે બનાવજો મિત્રો. જોઈ લો આ રસોઈ મકાઈ ડોંડાની બે બાજુ મકાઈ પડી છે. આ રીતના મકાઈને પહેલાં બાફી લેવાની, પછી મેં આગળ વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે તમારે ઘરે બેઠા રસોઈ બનાવજો. ખાસ રસોઈ સરસ મજાની સ્વાદિષ્ટ બનશે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી ચેનલને સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તો બીજો વિડીયોમાં કંઈક અલગ પ્રકારની આઈટમ લઈને આપણે ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય માતા.